જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ, આમાં મોબાઈલની અંદર બટનનો પ્રોબ્લેમ છે. આ બગડો લાગતો નથી. 3 4 4 આ 5નો પણ પ્રોબ્લેમ છે. 5 પણ નથી લાગતા. 6 7 7 પણ નથી લાગતા. જોઈ શકો તમે, નથી લાગતા. 8 પછી 9 સ્ટાર 0 હેઝ. જોઈ શકો તમે, આ રીતનો ફોન છે આપણી પાસે રિપેર થવા માટે આવેલો છે. જોઈ શકો તમે અંદરની કન્ડિશન કીપેડની એકદમ ખરાબ છે. કીપેડ એકદમ ઉખડી ગયું છે. આપણે નવું કીપેડ બનાવશું. આમાંથી નવું કીપેડ બનાવીને વ્યવસ્થિત રીતે ચાલુ કરી દઈશું. જોઈ શકશો તમે. પછી તમને વિડીયો બતાવશું આનો. આમાં તો જો કાંઈ દમ છે નહીં. આ રીતે ખુલ્લું પડ્યું છે. આવ ગમ નથી, જ્યારે ખરાબ થઈ ગયું છે, એકદમ ડેમેજ. જોઈ શકો છો મિત્રો, આપણે ટ્રાન્સપરન્ટ કીબોર્ડ, એકદમ જોરદાર વસ્તુ, જે ના ઉખડી, કે અંદર કચરો ન જાય એ વસ્તુ આપણે એકદમ રિપેર કરી દીધી છે. એકદમ કીપેડ મસ્ત રીતે. જોઈ શકો છો તમે. તો આ જ રીતે કીપેડ મોબાઈલનું રિપેરિંગ અથવા કીપેડને તમારે સ્વિચમાં વારંવાર પ્રોબ્લેમ આવતું હોય તો આ રીતે નવું કીપેડ બનાવવા માટે મુલાકાત લો દીપ મોબાઈલ રાજકોટ. વર્કિંગ ઓલ ગુડ. જોઈ શકો છો તમે, આપણે આ મોબાઈલ કમ્પ્લીટ કરી દીધો છે. 1 2 3 4 5 6 7 8 9 સ્ટાર 0 એસ. આમાં 5 7 અને બગડાની પ્રોબ્લેમ હતી.